की जय, श्री महारानी बाईजू राज की जय, श्री महाराजा छत्रसाल जो की जय, श्री सुंदर साथ की जय। वंदो सदगुरु चरण को, करो धनी प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री मिहिराजे सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। श्री सदगुरु चरण मंगल करन, विमल बुद्धि दातार। भव सागर तारण सुभग वाला, वंदु वारंवार, वंदु वारंवार। प्रथम लागू दो चरण को, धनिये न छोड़ायो क्षीण। लांक तले लालिएड़िया, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातु न। पलना वारो निरखू नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। प्रणाम जी, प्रणाम जी। मेरी चाहती दिल की कोमल, तीन पर राखो नरम कदम। एती से जो बिछावी दो, मेरे पिया जी, मेरे वाला जी। जुदे करो जिनादम, जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 19 ચોપાઈ નંબર 6 આપણે આવ્યા છીએ। मैं छोड़े कुटुंब सगे सब छोड़े, छोड़ी मत स्वांत शरम। लोक वेद मर्यादा छोड़ी, भाग्य छोड़ सब धर्म। ધનીને મેળવવા માટે શું શું છોડે છે? મહામતીજી આપણને બતાવી રહ્યા છે કે ધનીને મેળવવા માટે શું શું છોડ્યું। મેં છોડે કુટુંબ સગે સબ છોડે, સગે સંબંધી કુટુંબ પરિવાર। છોડી મત સ્વાંત શરમ, છોડી મત સ્વાંત શરમ। મત મીન્સ આ માયાની બુદ્ધિ છે એ પણ છોડી, મેં માયાની બુદ્ધિ છોડી, શાંતિ છોડી, લોકલાજ મર્યાદા છોડી, વેદની મર્યાદા છોડી, લોક વેદ મર્યાદા છોડી, લોકની મર્યાદા છોડી,
અને ભાગ્ય છોડ સબ ધર્મ, ધર્મ કરમ બધું છોડી દીધું. ધર્મ કરમ બધું જ છોડી દીધું. હવે આ જયારે આપણને બતાવી રહ્યા છે ત્યારે ફક્ત આપણે પોતાની સાથે, પોતાના આત્મા સાથે, અંતસ્કરણની અંદર જાતે વિચાર કરવાનો કે આમાંથી આપણે ક્યાં છીએ, આમાં આપણે ક્યાં છીએ. બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ એ આપણને એક યા બીજી રીતે બતાવી રહ્યા છે. અહીંયા આગળ આપણે ક્યાં આગળ છે? સગા સંબંધી, કુટુંબ પરિવાર, આ બધું મેં છોડ્યું એમ કે છે. લોક લાજ મર્યાદા, વેદ, વેદોની મર્યાદા, આ ના થાય, પેલું ના થાય, પેલું ના થાય, આ બધું છોડી દીધું. વેદ કે છે કે મેં નહીં નથી, મારાથી ન અડાય, મારાથી આમ ના થાય, મારાથી આમ ન થાય, બધું છોડી દીધું. પ્રેમની અંદર ત્યારે કોઈ લિમિટેશન નથી, પ્રેમની અંદર કોઈ નિયમ નથી. જો આપણે ધનીને આશિકી આપણી બતાવતા હોઈએ તો આની અંદર કોઈ નિયમ ના આવે, કોઈ મર્યાદા ના આવે. આ બધું છોડી દીધું મેં કે છે. ધર્મ કર્મ એ પણ છોડી દીધા, ધર્મ કર્મ એ પણ છોડી દીધા. સારા કર્મ કરો, આ કરો, તે કરો, બધું છોડી દીધું. ધર્મ અને કર્મ, અહીંયા ધર્મ અને કર્મ કેમ છોડ્યા એની પાછળનું કારણ શું છે? તમે કર્મ કરો, તમે કર્મ કરો તો કર્મ શા માટે કરો? અપેક્ષા છે તમારી. એની અંદર કર્મની અંદર અપેક્ષા છે. સારા કર્મ કરો એ અપેક્ષા છે. કઈ અપેક્ષા? સારા કર્મ કરીએ તો આપણું જીવન સારું ગુજરે, અપેક્ષા છે. લેવાની ભાવના છે કર્મની અંદર. સારા કર્મ કરે તો પણ રીબર્થ છે, ખોટા કર્મ કરે તો પણ રીબર્થ છે, ફરી જન્મવું. તો આમાંથી મુક્તિ માટે શું? 84 લાખ યોનિની અંદરથી મુક્તિ મેળવવા માટે શું કરવાનું? તો એના માટે આ ધનીજી આપણને બતાવી રહ્યા છે કે મેં આ બધું છોડી દીધું. ફક્ત એક જ ઈશ્વર, સો સેવા કરું. વિક્રમજી, મને તમારા પ્રત્યે પ્રેમ છે અને એટલા માટે હું આ બધું કરી રહી છું. બીજું કોઈ મને કોઈ લાલચ નથી, કોઈ લોભ નથી, કોઈ ગુજરગી નથી. ગુજરગી નથી જોઈતી મારે, માયાની બુદ્ધિ મારે નથી વાપરવી. દુનિયાને જે કઈ કેવો હોય કે, લોકલાજ મર્યાદા, કુટુંબ પરિવાર બધું છોડી દીધું. જેને જે કઈ કેવો હોય કે, પણ હું તો તમને વળી છું તો મારી ફરજ છે તમારી સેવા કરવાની. અહીંયા ફરજ શબ્દ પણ ન વપરાય, ફરજ ન વપરાય, ઓતપ્રોત છે એકબીજા પ્રત્યે. એ સુરે પાઉં ઘરે ક્यों पीछे, इनको तो लजो लागे, देवे शिष सकल सुख खोवे, પણ ભાઈઓ કો છોડના ભાગે. એ સુરે પાઉં ધરે ક્यों पीछे, इनको तो लाजो लागे, इनको तो लाजो लागे. કે આ સંસારની અંદર માન મંજાણા વાળા ઘણા બધા છે. આવું થતું છે, પેલું થતું છે, લોકો શું વાતો કરશે આપણી. લોક લાજ મર્યાદા વાળા ઘણા બધા છે અહીંયા. એ સુરે પાઉં ધરે ક્यों पीछे, કે જે સુરવીર હોય એ લોક સંસારની લોકલાજ મર્યાદાઓને જોઈ અને પોતાના પાઉં પાછા શા માટે ખેંચી લે છે? આ મર્યાદાઓ આપણને અહીં પણ જોવા મળે છે.
કઈ મર્યાદાઓ, એક એક્ઝામ્પલ આપવાનો. સરસ સરસ એક્ઝામ્પલ આપો કે બીજે કહીએ ને આપણે પોતાની જાતનો જ અનુભવ કે સત્સંગની અંદર, આ જૂના સત્સંગની અંદર આપણે જ્યારે બોલવાનું કહીએ છીએ કે ભાઈ બોલો તમે, કોઈ બોલતું નથી. ચલો, અને જો માયાની વાતો કરવા બેસવાનું હોય તો બધા જ પટપટ પટપટ બોલ્યા કરે છે. આપણે કહીએ ભાઈ ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ છે, હવે તો પાટા પર ગાડી લાવો. બીજી વસ્તુ કે મારી અનુપસ્થિતિ હોય, કદાચ હું ના આવ્યો હું કે મોડો આવું હું, તો બધા જ ફટફટ બોલે છે, અને હું આવું તો બધા બંધ થઈ જાય છે. આ મર્યાદા શા માટે? કઈ મર્યાદા? શું વિચાર છે મારા વિશે? શું વિચાર છે? આ બધી જે લોકલાજ મર્યાદાઓ છે બધું છોડી દો. એક વાર તમે બોલવાનું શરૂ કર્યું પછી શા માટે કોનાથી બીવો છો? એકવાર એની તરફ પગલું ભર્યું પછી જે થવું છે થશે. અને જે આ વિચાર બધું વિચારીને જ આ પગલું ભરે છે કદાપી આગળ નથી જઈ શકતો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પારબ્રહ્મ પરમાત્માને મેળવવા છે, પણ આજુબાજુ બધું જોવું છે. આ માર્ગ પર કોણ ચાલી શકશે? એટલે કે છે કે હું તો વિશ્વથી બગડ્યો છું, તમારે આવું હોય ને આવો. तुम समझ के संग कीजो रे बाबा, तुम समझ के संग कीजो रे बाबा. જો તમારે આ બધું હોય, લોકલાજ મર્યાદાઓ હોય, તમારે સંગે ના આવો. દેવે શિષ સકલ સુખ ખોવે, દેવે શિષ સકલ સુખ ખોવે. દેવે શિક્ષ સાંભળતો પોતાનું માથું આપી દે. પોતાનું શિર કટાવી દે, એમ કે છે. પોતાનું શિર કટાવી દે, સુખ ખોવે. કે બધા જ સુખ છોડી શકે. હા, બધા જ સુખ છોડી શકે, પણ ભાઈઓ કો છોડ ન ભાગે. આ બધું કરી દે, પણ પોતાના ભાઈઓ છે, પોતાની બિરાદરીમાં છે. ભાઈઓ કો છોડ ન ભાગે, કે આ બધું કદાચ છોડી શકે, પણ કે પોતાના ભાઈઓ છે, પોતાની બિરાદરી છે, એને નથી છોડી શકતા. કદાચ આ બધું છોડી દે. જે આગળ બતાવીએ કે સિર પાँव ભરે ક્यों पीछे, इनको तो लाग्यो लागे, લજ્જા લાગે. એનો તો લજ્જા લાગે કે સંસારની અંદર માન મર્યાદાઓ કે આ માન મર્યાદામાં પીછે ન હટે કદાચ. દેવેશથી સકલ સુખ ખોવે. અને બે રીતે તમે જોઈ શકો કે ભાઈ આ બધા જે હોય, આ જે બધા બતાવેલા છે માયાના બધા, એ આની અંદર હોય, એ પારબ્રહ્મ પરમાત્માને ન પામી શકે. અથવા કદાચ આ બધું સમર્પિત કરી દે, આ બધું છોડી દે, પણ ચોથું ચરણ, પણ ભાઈઓ કો છોડે ન ભાગે. કે પોતાના ભાઈઓ છે, પોતાની બિરાદરી, કુટુંબનો જે મોહ છે, એ મોહ નથી છોડી શકતા. એ મોહ છે, એ મોહ નથી છોડી શકતા. કે મિલકે મર
ए मिलके मर्द चले जो महिपत, जानो पड़ता अंबर पकड़सी, मोहे अचंबा ए डरे नहीं किनसो, पण ए खेले केते दिन रहसी। क्या संसार ની અંદર એ મિલકે મર્દ ચલે જો મહિપત, મહિપત મીન્સ આ સંસારની અંદર રાજાની જેમ ચાલતા હોય કે મારા જેવો કોઈ છે નહીં, એમ એવું અભિમાન આવી જાય કે મારા જેવો કોઈ છે નહીં આ સંસારની અંદર, મારા જેવો તાકાત વાળો કોઈ નથી, મારા જેવો પૈસા વાળો કોઈ નથી, મારા જેવો આ નથી તે નથી, મારા જેવો બુદ્ધિશાળી કોઈ નથી, આ અભિમાન આવી જાય। એ મિલકે મર્દ ચલે જો મહિપત, જે વાતની અંદર નિષ્ણાત હોય, જે કાર્યની અંદર નિષ્ણાત હોય, એમનું એમને ગર્વ હોય, મારા જેવો કોઈ નથી એમ। કોઈની પાસે પૈસા વધારે હોય તો પૈસાનું અભિમાન હોય, કોઈની પાસે બુદ્ધિ વધારે હોય તો એનું અભિમાન હોય, કોઈની પાસે રૂપ સારું હોય, દેખવડા હોય, એનું અભિમાન હોય। જાનો પડતા અંબર પકડસી, કેટલા અભિમાનની અંદર ચાલતા હોય છે, એટલા ગર્વની અંદર ચાલતા હોય છે, તો શું કહે છે? જાનો પડતા અંબર પકડસી, કે જો અંબર મીન્સ આકાશ, કે એવું માને કે આજે આકાશ કદાચ પડે તો એને પકડી લેશું એમ, આટલા ગર્વની અંદર ચાલતા। જાનો પડતા અંબર, અંબર એટલે આકાશ, અને પકડસી પડતા આકાશને પણ અમે ચિંતા ના કરશો કે અમે પણ એને પકડી લઈશું, આટલો ગર્વ હોય। માહે અચંબા એ ડરે નહીં કિંસો, આપણને બતાવી રહ્યા છે કે સાંભળજો, માહે અચંબા, મને આશ્ચર્યની વાત એ છે, માહે અચંબા એટલે ઇન્દ્રાવતી આપણને કહી રહ્યા છે કે મને આશ્ચર્યની વાત તો એ છે એમ કે છે કે કોઈનાથી ન ડરે। માહે અચંબા, માહે મીન્સ ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે આપણને, મને આશ્ચર્યની વાત આ છે એમ કે છે, માહે અચંબા એ ડરે નહીં કિંસો, મહામતીજી આપણને બતાવી રહ્યા છે એ કોઈનાથી ન ડરે એમ કે છે, કોઈનાથી ન ડરે, કોઈનો ડર નથી એમને, પણ એ ખેલે કેતે દિન રહેસી, પણ આ કેટલા દિવસ, આ જે રીતે ચાલી રહ્યા છે એ કેટલા દિવસ, આ 4 દિનની ચાંદની પીછે અંધેરી રાત, કેટલા દિવસ, ક્યાં સુધી ચાલશે? આનો વિચાર નથી કરતા, આનો વિચાર નથી કરતા, કોઈની એક ધારી રહી નથી ને રહેવાની નથી, આ બધું એક બધી વાતો છે કે કોઈની એક ધારી રહી નથી અને રહેવાની નથી, તો કેટલા દિવસ સુધી, ક્યાં સુધી રાજ્ય ચાલશો તમે? એ પોતાના ગર્વની અંદર, અભિમાનની અંદર એવા ચાલે છે તો કે પડતું આકાશ હોય એને પણ અમે ઝીલી લઈશું એમ કે, એટલી ખુમારી હોય એમને, તમે ચિંતા ન કરો, એ પણ અમે નહીં પડવા દઈએ, આટલી ખુમારીમાં। મહામતી કહે છે આ ખુમારી શા માટે કોણ રાખે છે કે છે, એ અચંબા, મને ડર છે કે આ, એમને કોઈનો ડર નથી લાગતો, કે મને અચંબા, નવેની વાત એ છે કે એમને કોઈનો ડર નથી લાગતો, પણ આ ક્યાં સુધી, તમે જે આ કરી રહ્યા છો એ ક્યાં સુધી કરી રહ્યા છો, ક્યાં સુધી ચાલશે એ પણ વિચારતા નથી। દેખત કાલ પડ પછાડત પલ મેં તો બી આંખ ન ખોલે, અને આ બધની અંદર ચાલતા હોય પણ પોતાની આંખ ખોલીને જોતા નથી કે આ કાળ છે એ તમારી રાહ જોઈને બેઠેલો છે કે એક પલની અંદર પછાડી જશે। દેખત કાળ પછાડત પલ મેં, કે એ
દિન પ્રતિદિન સાંભળજો હવે કે દિન પ્રતિદિન એ સંસારની અંદર જોઈ રહ્યો છે કે ભાઈ આજે ગયો આજે આ ગયો આજે આ ગયો આજે આ ગયો. ગયો મીન્સ મૃત્યુ પામ્યો, આજે આ મૃત્યુ પામ્યો, આજે આ મૃત્યુ પામ્યો. કે કાળ છે બધાને આ રીતે એકબીજાને લઈ જાય છે, પણ તેમ છતાં પણ એ પોતાની આંખો ખોલતો નથી કે એક દિવસ મારો વારો પણ આવવાનો છે, એક દિવસ મારો વારો પણ આવવાનો છે. देखत काल पछाड़त पल में तो भी आंख न खोले, तो भी आंख न खोले કે આ વારો મારો પણ આવવાનો છે, નામ એનો નાશ છે. છતાં કયા અહંકારની અંદર જીવતા હશે, ક્યાં સુધી વિચારો. આ ગર્વ ખોટો શા માટે રાખવો? देखत काल पछाड़त पल में तो भी आंख न खोले, आप जैसा और कोई न देखे, मद छाके मुख बोले. કે આ બધું જોઈ રહ્યો છે છતાં એને હોશ નથી આવતો, છતાં એને હોશ નથી આવતો. અને કયા મદમાં કે પોતાના જેવો બીજો કોઈ છે નહીં, બસ આની અંદર જીવી શકે છે, આની અંદર જ જીવે કે પોતાના જેવો, કે મારા જેવો કોઈ નથી. એમ કુટુંબની અંદર તો કુટુંબની અંદર, પરિવારની અંદર તો પરિવારની અંદર, અને સમાજની અંદર તો સમાજની અંદર, કે મારા જેવો કોઈ નથી. આ અહંકારની અંદર, આ મદની અંદર જીવે એ જીવતો હોય છે, પણ એ વિચારતો નથી કે આ જે કાળ છે એ કાળ માથે છે, આ બધાને લઈ જાય છે, કે એવો સમય મારો પણ આવશે એક દિવસ. આ નથી વિચારતો, આનાથી ડર પણ નથી લાગતો. અને પોતાની અહંકારની મસ્તીની અંદર કે છે ને, આપ જૈસા ઓર કોઈ ન દેખે, મદ છાકે મુખ બોલે. પોતાના અહંકારની અંદર, પોતાના મદની અંદર મન ફાવે એમ બોલ્યા કરે, કોઈનું ન સાંભળે. અને સમજનારા તો સમજે છે અને કહે છે પણ ખરા. સમાજની અંદર આ બધું થઈ રહ્યું હોય છે અને પણ કહે છે પણ ખરા. શું શું બોલે ખબર છે? કે રીતે બોલે? એક ઉદાહરણ આપું કે ભાઈ આ તો એને પૈસાની ગરમી બોલી રહી છે, એમ કે છે પૈસાની ગરમી બોલે છે, અથવા થોડા પૈસા થયા છે એટલે કુદાકુદ કરે છે, પૈસાની ગરમી બોલી રહી છે. આ અહંકાર શા માટે? इनमें से नाचा में निसंक, इनमें से नाचा में निसंग कायर होय, फिर न देख्या ब्रह्मांड. અને આમે જોયું કે આમાંથી મેં દૂર ગયો, આનાથી હું દૂર ગયો. મહામતીજી આપણને બતાવી રહ્યા છે કે આ જે ભંવર છે, આ બધું જે વાતાવરણ જે ઊભું થયું બતાવ્યું, આ સંસારનું વાતાવરણ, કે આની અંદર બધા અવાજ છે એમ કે છે, અને આ જે ભંવર છે એમ કે છે, કે આ ભંવરની અંદર હું કાયરની જેમ કે ભાઈ આમાં મારું કામ નથી, આમાં હું કहीं નહીં ટકી શકું, કાયરની જેમ હું નાખું એમ કે છે. મહામતી આપણને બતાવી રહે છે કે આમાં આ ભવનની અંદર, કે આ કોમ્પિટિશનની અંદર, કે આ બડાઈની અંદર, કે આની અંદર, કે મારું આ કાયરની જેમ નાખો એમ, ભાઈ આપણું કામ નથી આની અંદર, કાયરની જેમ નાખો. અને પછી ફરી વળી પાછું વળીને પણ આ બ્રહ્માંડને મેં જોયું નથી. इनमें से नाटा में निसंग कायर होय, निसंग કોઈ સંશય નથી, આમાં કોઈ શંકા નથી. એમ કાયર થઈને એમ ભાઈ છોડી દીધું, એમ કાયર થઈને મારું આ કાર્ય નથી, એમ મારા ત્યાં ન પહોંચી શકાય, મારા ત્યાં ન થઈ શકે,
તમે જે કરી રહ્યા છો બહુ સરસ કરી રહ્યા છો, આપણાથી ન થઈ શકે એમ કાહેર થઈ અને હું નાખો એમ. અને પછી ફરી વારીને એ બ્રહ્માંડ સામુ મેં નથી જોયું, એ તરફ મેં નથી જોયું. ફેર ન દેખ્યા બ્રહ્માંડ, ફેર ન દેખ્યા બ્રહ્માંડ. શૂન્ય નિરંજન છોડ મેં ન્યારા, જાય પહોંચ્યા પાર અખંડ. તો આ બધું મેં છોડી દીધું. તો શું કે છે? શૂન્ય નિરંજન ને છોડી બેહદ પાર. શૂન્ય નિરંજન છોડ મેં ન્યારા, જાય પડ્યા પાર અખંડ. બેહદ પાર અખંડ પરમ ધામ પહોંચી ગયો. હવે અહીંયા આગળ આપણે શું લેવાનું છે? જો આપણે પરમધામ પહોંચવું પડશે તો આ જે બધી વસ્તુ બતાવી આપણને સ્વામીજી, એનાથી આપણે કાયરની જેમ છોડી દો. ભાઈ અમારું કામ નથી, આ તમે કરો છો બરોબર કરો છો, છોડી દો એને. અને છોડી અને ફરી એને પાછું કરીને જોવાનું નહીં. એક આની સરસ કહેવત છે કે જે ચકદોરમાં ચક્કર આવે ને એમાં કોઈ દિવસ બેસવું ના જોઈએ. જે ચકદોરમાં ચક્કર આવે એમાં કોઈ દિવસ બેસવું ના જોઈએ. આપણને ખબર છે કે આ ચકદોર છે અને આની અંદર હું બેસીશ તો મને ચક્કર આવશે, તો શા માટે બેસે? શા માટેનો મોહ રાખીએ? એમ આપણને પણ ખબર છે કે આ સંસારની અંદર કે હું આ પગલે ચાલીશ તો મને હું પાર બ્રહ્મ પરમાત્માથી દૂર થઈ જઈશ, મારા ધણીથી હું દૂર થઈ જઈશ. તો શા માટે એ ગ્રહણ કરીએ? શા માટે એ માર્ગ પર ચાલીએ? શું હજુ કઈ પ્રતિષ્ઠા બાકી છે? કયું સુખ બાકી છે? અખંડ સુખ છોડી અને પલભરનું સુખ લેવા માટે આપણે ધનીને છોડી રહ્યા છીએ. अब तो कुछ न देखत मद में, अब तो कुछ न देखत मद में, પણ એ મદ હે પલ માત્ર. કે પોતાના મનની અંદર ચાલ્યો હોય પણ એ કશું બીજું જોતો નથી. પોતાના અહંકારની અંદર, પોતાના અભિમાનની અંદર એ બીજું કશું જ નથી જોતો. એમ કે અબ તો કુછ ન દેખત મદ में, પણ એ મદ હે પલ માત્ર. પણ આ મદ ક્યાં સુધી રહેશે? આ અહંકાર એનો ક્યાં સુધી રહેશે? કે સંસારના જે લોકો છે એ આ માયાની અંદર પોતાના કુટુંબ પરિવારની અંદર ડૂબી રહ્યો છે. માયા અને પરિવાર. હવે માયા કઈ છે? તો માયા પોતાનો અહંકાર, પોતાનો મદ, એક માયા છે. અને પરિવારની અંદર જે ડૂબી રહેલો છે. પણ એ મદ હે પલ માત્ર. પણ એ મદ હે પલ માત્ર. પણ આ માયાની જે મસ્તી છે કે એ એક જ પલની છે. એમ કે છે એ પણ એને સમજ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજે તારી પાસે છે એ કાલે બીજા પાસે હતું અને કાલે બીજા પાસે થશે. તો શા માટે કયા મદની અંદર તું આ બધું કરી રહ્યો છું? આજે જે કંઈક તારી પાસે છે એ ગઈકાલે બીજા પાસે હતું અને આવતીકાલે બીજા પાસે હશે. તો કઈ મસ્તીમાં, કયા મદની અંદર તું જીવી રહ્યો છું? એમ કે છે શું છે અહીંયા તારું? એક પલ માત્રનો આ ખેલ છે. એમ કે અને તેમ છતાં પણ તું શ્રી મહામત દીવાને તો કહ્યો ન માને, તો પીછે કરસી પશ્ચાતાપ. અને કે છે હવે જો મહામતી જે બતાવી રહી છે આ અને એ ન માને તો પાછળ પશ્ચાતાપ કરશે, અફસોસ કરશે, પાછળથી પસ્તાશે જો આ ન માનો. અને એટલા માટે કે છે, બીજી રીતે એને કે છે ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. હવે તો ચેતો. કઈ મસ્તીમાં આપણે અહીંયા છીએ.
કયા મનની અંદર છે, શું આપણને વળગી રહ્યું છે કે આપણે આમાંથી નીકળતા નથી. જે વર્ગણ છે એ માયાનું વર્ગણ છે, જે વર્ગણ છે એ પરિવારનું વર્ગણ છે. માયાનું વર્ગણ છોડો, માયાનો મોહ છોડો, પરિવારનો મોહ છોડો, કુટુંબનો મોહ છોડો. એ જ કુટુંબ જેને તમે મોહ અત્યારે કરી રહ્યા છે, તમારા હાથ પગ નહીં ચાલે તો એ જ તમને મૂકી આવશે. અત્યારે તો ચાલી રહ્યું છે, આ બધું ચાલી રહ્યું છે. કેમ મૂકી આવે? ઘડિયા ઘરમાં મૂકી આવે કે હવે શું કરવા છે મા બાપ. જે મોહથી તમે ઉછરીને મોટા કર્યા છે એ જ છોકરાઓ મૂકી આવશે તમને ઘડિયા ઘરની અંદર, અને તમારી મિલકત બધી લઈ લેશે, લખાઈ લેશે. શું કરશો આને? એ દિવસ એમના પણ આવશે. એ નથી વિચારતા કે જેવું આવો એવું લણો. તમે જેવું આવ્યું છે એવું તમને મળવાનું છે. તમે તમારા મા બાપ સાથે તમે જેવું કર્યું છે એવું તમારા બાળકો તમારી સાથે કરશે. બીજી એની કહેવત છે, ઘંટીનો ખીલો ફરતો ફરતો આવવાનો છે એમ કે છે. આ સમજ હોવા છતાં પણ શા માટે આની અંદર આપણે ડૂબી રહ્યા છીએ? આ બધી સમજ હોવા છતાં. એટલે મહામતી કહે છે કે જો અત્યારે તમે ચેતશો નહીં તો પાછળ પસ્તાશો. અત્યારે તમે જો આ ચેતશો નહીં તો પાછળ પસ્તાવાનો વારો આવશે. એટલે ચેત સપોસો ચેતીય પુકાર કરે શ્રી મહામતી. અને આજ જાગણી બ્રહ્માંડની અંદર આજ આપણી નીંદ છે. એક વીક પહેલા આપણે કહ્યું હતું કે જાગણી બ્રહ્માંડની અંદર આદિ નીંદ અને આદિ જાગણી જે બતાવી છે, તો કઈ નીંદ છે? તો આ નીંદ આપણને બતાવી કે આ નીંદ છે આપણે, આ અંધકાર છે આપણે. ત્યાં જાગો. આપણી પોતાની સમજ છે, આપણે કોણ છે એની સમજ છે, આપણા ઘરની સમજ છે, આપણા ધણીની સમજ છે. જે વ્રજ અને રાસવન હતી એ બધી સમજ અહીંયા પડી જાગણી બ્રહ્માંડની અંદર. પણ આદિ નીંદ કઈ બતાવી છે? તો આદિ નીંદ આ બતાવેલી છે. આમાંથી જાગો. પ્રકરણ 19 ચોપાઈ 238. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ દોડાવી અને પછી આગળ. અબ તો કછુક ન દેખત મદ में પણ એ મદ હે પલ માત્ર. શ્રી મહામતી દીવાને કો કહ્યો ન માને તો સો પીછે કરસી પશ્ચાતાપ. સો પીછે કરસી પશ્ચાતાપ. પ્રકરણ 20. साधो या युग की ए बुद्ध, साधो या युग की ए बुद्ध, दुनिया मोहम्मद की छाकी चली जात बेसुद्ध. साधो या युग की ए बुद्ध. क्या संसाરની આ સંસારની આ જગતની બુદ્ધિ કેવી છે કે આવી બુદ્ધિ છે એમ કે છે કે દુનિયા છે મોહ મસ્તીની અંદર બેસુદ થઈને ચાલે છે. આ સંસારની અંદર આ સંસારની માયાની જે બુદ્ધિ છે એમાં બેસુદ થઈને ચાલે છે. જે આપણને બધી બેસુદ્ધિ બતાવી કે આમાંથી બહાર નીકળો, આમાંથી બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. પણ આ માયાની જે બુદ્ધિ છે એ આની પર આને આની આ માર્ગ પર ચાલી રહી છે. दुनी दुनी में चाहे दुनिया ताते करामत ढूंढे. पीछे दो बराबर संगी तब दे शिक्षा और मुंडे. क्या संसाરની અંદર क्या સંસારની અંદર શું કહે છે? દુની દુની में चाहे दुनिया, દુની દુની में चाहे दुनिया. આ સંસારની અંદર સંસારના સુખ ચાહે છે. દુની દુની में ચાહે દુનિયા. ચાહે દુનિયા મીન્સ સંસારની અંદર રહીને અને સંસારની અંદર સંસારના સુખ ચાહે છે. સંસારના સુખ ચાહે છે એમ કે છે. તાતે કરામત ઢૂંઢે.
અને સંસારના સુખ ચાહે છે એટલા માટે એટલા માટે કરામત ઢૂંઢે, ચમત્કારી લોકોને ઢૂંઢે છે. ક્યારે હું ચમત્કાર કરે અને પૈસાવાળો થઈ જાઉં, ક્યારે ચમત્કાર કરે અને મને સુખ સંપત્તિ મળે. કયા સંસારના સુખ હોય અને ચમત્કારી કે આજે આ કર્યું, હમણે ચમત્કાર કર્યો, મને સારું થઈ ગયું, ચમત્કાર કરે મને સારું થઈ ગયું, હમણે આશીર્વાદ આપ્યા તો સારું થઈ ગયું, એમની પાછળ દોડે. એટલે ચમત્કાર પાછળ દોડે. ચમત્કાર માટે દોડે. અને એ પણ તમે જોઈ રહ્યા છો કે પૈસા માટે ધર્મ પણ બદલી કાઢે છે કે સ્વામિનારાયણ ધર્મ ની અંદર જઈએ તો પૈસા વાળા થવાય. એટલે આ ધર્મ છોડીને બીજા ધર્મ ની અંદર પણ જતા રહે છે. કેમ ભાઈ? સ્વામિનારાયણ માં ગયા તમે? विचारो सुंदर सा था। पीछे दो बराबर संगी तब दे शिक्षा और मुंडे। પાછળથી અને પીછે દો બરાબર સંગી, પાછળથી એને સમજ પડી એમ કે છે, પણ એ મારા જેવો જ છે એમ કે છે, એ પણ મારા જેવો જ છે એમ કે છે, કે જે ઈચ્છા કરનાર વાળો અને એ આપના વાળો બંને એક જ છે એમ કે છે. એટલે કહેવાનો મતલબ અહીંયા આગળ થોડું સમજાવું કે આપણને લાગ્યું કે ભાઈ આ જે માર્ગ છે એ માર્ગ જ્યાં ચમત્કારી લોકોને ઢૂંઢે તો ચમત્કારથી એમને કંઈક ચાહના માટે કહેવાય ત્યાં ગયા, પણ એ ચમત્કાર વાળા જે ચાહના માટે ત્યાં ગયા છે પણ એ એમની પાસે ઈચ્છા રાખે, પેલો એમની બંને પાસે સામસામે ઈચ્છા રાખે. પેલો કહેશે મને તું કંઈક આપ અને પેલો કહેશે તું મને કંઈક આપ. એટલે પાછળ બંને બરાબર સંગી એમ કે છે, એકબીજાની અપેક્ષાઓ હોય. ચમત્કારી કે છે આને હોય તો મને આપે તો સારું, અને જે ચાહના વાળો છે કે છે આ તું મને કઈ આપે તો સારું. જેમ ચલો છોડો હવે એને તો શું આને વધારે સમજાવે, અક્કલમંદ કોઈ સારા કાપી. તબ દેશ શિક્ષા और मुंडे કે પહેલે ગુરુ બની અને શિક્ષા આપે, પહેલા ગુરુ બની અને શિક્ષા આપે, અને પછી પહેલા ગુરુ બની અને શિક્ષા આપે અને પાછળ ગુરુ ચેલો બંને દુનિયાને લૂંટે. ગુરુ અને ચેલો બંને પછી દુનિયાને લૂંટે. પહેલા ગુરુ બન્યા, શિક્ષા આપી, પછી ગુરુ અને ચેલો બંને ભેગા થયા અને દુનિયાને લૂંટે. એટલે એ કહે છે તબ દે શિક્ષા और मुंडे. मुंडे मीन्स કોઈને મુંડન કરી નાખવું, કડિયા ઝટક કરી નાખવું, એને લૂંટવું એમ કે છે, મૂડવું એને. બે આને મૂડ્યો આજે. આપણે દેશી ભાષામાં શું કે છે, આજે આવે અને મૂડી જવાનો. સાધો કહેર કહી કરામત એ દુનિયા તિતરા છે, જૂઠી દ્રષ્ટ જો બાંધી જૂઠસો તાતે દિલ ના લગત ક્यों એ સાચે. કે સાધો કહેત કહી કરામત એ દુનિયા તિતરા છે, દુનિયા આની અંદર જ ચાલી રહી છે કે આમો ને આમો જ. ક્યારે દુનિયાની અંદર શું છે સમજો, અત્યારે દુનિયામાં શું ચાલી રહ્યું છે કે ક્યારે તારી પાસે છે મારા ખિસ્સામાં આવે, તારા ખિસ્સામાં છે મારા ખિસ્સામાં ક્યારે આવે. પ્રૂફ લુચ્ચાઈ. તમે જેવા બન્યા હું ક્યારે બનું, તમારી પાસે છે તમે તમારું મને ક્યારે આપી દો. એ ના આપે સીધી રીતે ના આપે તો આંગળી વાંકી કરે, સીધી આંગળી ઘી ન કરે તો ટેડી આંગળી કરે અને કાઢવા મીન્સ લુચ્ચાઈ કરે.
બુદ્ધિ આની અંદર વાપરે અને આની અંદર દુનિયા રાચી રહી છે કે દુનિયા આની અંદર લાગેલી છે જૂઠી સૃષ્ટ જૂઠી દ્રષ્ટ જો બાંધી જૂઠશો કઈ બુદ્ધિ છે ક્યો નજર છે આપણી માયાની અંદર જે નજર બાંધેલી છે માયામાંથી નજર હટતી નથી તો ભાઈ સત્યનો સાક્ષાત્કાર કેવી રીતે થાય તાતે દિલના લગત ક્યો એ સાચ અને એટલા માટે દિલ નથી લાગતું તમારું અને એટલા માટે જે આપણું મન છે આપણું દિલ છે એ સચ્ચાઈની અંદર નથી લાગતું માર્ગ પણ બતાવી દીધો સ્વામીજીએ આપણને માર્ગ પણ બતાવી દીધો કે દુનિયા આ રીતે ચાલી રહી છે અને આપણું જે ચિત્ત છે આપણું ચિત્ત નથી લાગતું કેમ નથી લાગતું સરસ ઉદાહરણ આના માટે તો સરસ ઉદાહરણ છે આનું ઉદાહરણ સરસ આપવું એટલે બધાને યાદ આવે ઉંમરલાયક લોકો સાંભળજો ઉંમરલાયક લોકો બધા કમ્પ્લેન કરી રહ્યા છે 70 ની ઉપર હોય બધા કમ્પ્લેન કરી રહ્યા છે કે હવે મને યાદ નથી રહેતું એમ હવે મને યાદ નથી રહેતું ધન્ય છે તમને યાદ નથી રહેતું કારણ શું ચલો માની લીધું તમને યાદ નથી રહેતું ઉંમરને કારણે બીજી બાજુ આપણે જોઈએ બીજી બાજુ એક આપણે જોઈએ સરસ અને સરળ કે એ જ બેને એ જ ઉંમરવાળા બેને પોતાના દીકરાને 500 રૂપિયા આપ્યા હોય 500 રૂપિયા આપ્યા હોય ક્યારે 2 મહિના પહેલા 500 રૂપિયા આપ્યા હોય અને કઈક વાત નીકળી તો દીકરો કહે છે કે માં તે મને 2 મહિના પહેલા તે મને 200 રૂપિયા આપ્યા હતા એવું દીકરો કે માતાને તો માતા શું કરે તરત બોલે કે મેં તને 200 નથી આપ્યા મેં તને 500 આપેલા છે 2 મહિના પહેલા જે વાત બનેલી છે એ 2 મહિના પહેલાની વાત યાદ છે એમને કે મેં 200 નથી આપ્યા 500 આપેલા છે અને આ જે વાત છે એ વાત એમને યાદ નથી રહેતી ચલો બીજો પ્રસંગ આવો બીજો પ્રસંગ કે એમને કઈક વાત થઈ હોય કોઈની સાથે માયાની વાત થઈ હોય કે કઈક વાત થઈ હોય અને પછી એક વીક પછી કે મહિના પછી તમને પૂછે તો શું કે ના ભાઈ તે મને આવું નતું કહ્યું તે મને આ કહ્યું તો એ કેવું યાદ રહે છે યાદ ન રહેતું હોય ચલો સમજી જતો કે યાદ નથી રહેતું તો તમને યાદ ન રહેતું હોય તો તમારા ભાણેજોને એ તો કોક જ વાર તમે જુઓ છો એમને કેમ નથી ભૂલતા ભાણેજો જ્યારે આવે મોહારમાં આવે ત્યારે તમે એને કોક જ વાર જુઓ છો તો એ તમને યાદ તે ઘડી કેમ ના યાદ રહેશે એ કેમ ના એક શા માટે યાદ રહ્યા કારણ શું એની અંદર પ્રીત છે એટલા માટે તમને યાદ રહેશે સચ્ચાઈની અંદર આની અંદર પણ પ્રીત લગાવો આ પણ યાદ રહેશે 1.5-2 વર્ષથી સાંભળો આ એક સમજવા જેવી વસ્તુ છે કે 2 વર્ષથી સતત આની આ વસ્તુ ચાલી રહી છે આપણે પરમધામ ચર્ચાની ચાલી રહી છે 2 વર્ષથી રોજ આપણે સાંજે કરીએ છીએ પરમધામના 25 વર્ષ આપણે બધા સુંદર સાથને પૂછીએ છીએ પણ ખરા કે બેન ન સમજાય તો બોલો ન સમજાય તો બોલો આપણે 5-5 10-10 વાર સમજાવીએ છીએ 5-5 10-10 વાર સમજાવીએ છીએ એની પર પ્રશ્નોત્તરી પણ કરીએ છીએ આની પર પ્રશ્નોત્તરી પણ કરીએ છીએ અને જ્યારે એમને પૂછવામાં આવે કે બેન થોડું આની પર બોલો હવે
મારાથી નહીં બોલાય, મારાથી આ નહીં બોલાય, મારાથી આ ન થાય, મારે લખવું પડે. વિચારો હવે, જે વસ્તુને 2 વર્ષ સુધી આમાં ડૂબેલા હોઈએ, વર્ષ સુધી ડૂબેલા હોય, 6 મહિના સુધી ડૂબેલા હોઈએ, અને એની પર 4 વાક્ય બોલવાના હોય કે 4 વાક્ય સમજાવવાના હોય, એ નથી બોલી શકતા. કારણ શું? આની પાછળનું કારણ સમજી લેવાનું કે સંગત ભલે બ્રહ્મ સૃષ્ટિ સાથે હોય, આપણા અંશ અંકુર નથી. સમજી લેવું. આ સ્વામીજી સાથે પન્નાજીની અંદર 5000 સુંદર સાથ હતા, 5000 સુંદર સાથ હતા. એમાંથી 500 બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી, અને બીજી બધી આમ ખલક હતી. એટલે કે જે ચેત સકોસો ચેતિયો, માયામાંથી દ્રષ્ટિ ફેરવો, બહાર આપતા બધું આવશે, સચ્ચાઈ તરત મળશે. માયામાંથી બહાર નીકળવું નથી, માયાની અંદર માયાને વળગી રહેવું છે. આજે ભાઈ મારે ફોન આવ્યો, આ આવ્યો, ત્યાં આવ્યો, એમને કહી દો ને તમે કે ભાઈ આ સમય મને ફોન ન કરો, આવે તો હું તમને ફરી વાત કરીશ, મૂકી દો ફોન. શા માટે નહીં? એમાં અપેક્ષા છે, રાહ જોઈને બેઠા હોય ક્યારે ફોન આવે તો આ સત્સંગથી હું બચું. શા માટે આવો છો? જરૂર નથી. દૂધમાં ને દહીંમાં પગ ન નાખો. એ અહીંયા આપણને આ રીતે કે બીજી રીતે આપણને આ સમજાય રહે. ચેત સકોસો ચેતિયો. જૂઠી દ્રષ્ટ જો ભાતી જૂઠસો. આપણું ધ્યાન ક્યાં હોય છે? આપણું ચિત્ત ક્યાં હોય છે? જૂઠની અંદર હોય છે, માયાની અંદર હોય છે. મારો પરિવાર હમણાં આવશે. તમારા ઘરે બીજો એક્ઝામ્પલ આપું, યાદ નથી રહેતું. આ ઉંમરવાળા બાળકો, ઉંમરવાળા જે માજીઓ છે, એમને યાદ નથી રહેતું. બીજો એક સરસ એક્ઝામ્પલ આપું. ભાઈ એમના ઘરેથી કહ્યું હોય કે બા સાંભળજો, બા સોમવારે છે, 1 વીક પહેલા કહ્યું હોય કે 1 વીક પછી આપણી દીકરી આવવાના છે, એમ કે તમારી દીકરી આવવાના છે, સાસરીમાંથી પિયર આવવાના છે 1 વીક પછી. આ કહ્યું છે પાને. હવે એ કહ્યું હોય છે લાગણી પ્રીત જો, તો એ માં દિવસો ગણતી હોય, બેઠી દિવસો ગણતી હોય. આજે આવશે, ના જો 1 દાડો, 4 દાડા પછી આવશે, 3 દાડા પછી આવશે, 2 દાડા પછી આવશે, 1 દાડા પછી આવશે. અને દિવસે ના આવે તો પેલી વહુને પૂછે કે પેલા આવવાના હતા, શું થયું, કેમ ના આવ્યા? દિવસો ગણતા હોય છે. તો આ 1 વીક પહેલા તમને બતાવેલી વસ્તુ છે, એ તમે કેવી યાદ રાખો છો? દિવસો ગણો છો એના માટે. અને આ બતાવીએ છીએ ત્યારે મને યાદ નથી રહેતું. બસ આની પર તમારું લક્ષ નથી, એટલે યાદ નથી રહેતું. સંસારની જો વાતો યાદ રહેતી હોય તો આ વાત યાદ કેમ ન રહે? થોડા શબ્દો કદાચ ન સાંભળ્યા હોય તો એ વસ્તુ ભૂલી જાય, એ વસ્તુ સમજ્યા. અને એટલા માટે તો આપણે સરળ ગુજરાતી ભાષાની અંદર જે રોજિંદા ની અંદર જે યુઝ થાય છે એવા શબ્દો વાપરીએ છીએ કે જેને કારણે સુંદર સાધને તકલીફ ન પડે. એ યાદ નથી રહેતા. 1.5-2 વર્ષથી આપણે સત્સંગની અંદર રહીએ છીએ અને 4 શબ્દો બોલવાના હોય તો બોલી નથી શકતા. તો પછી શા માટે આ રીતે સમય તમારો વ્યતીત કરી રહ્યા છો? ચેતો, ચેત સકોસો ચેત્યો. હવે સજ્જ થઈ જાઓ, સમય આપણી પાસે નથી રહ્યો. જૂઠી દ્રષ્ટિ જો બાંધી જૂઠસો, અને જૂઠી દ્રષ્ટિ જો જૂઠની અંદર બાંધી હશે તો આની અંદર કદાપી નહીં આવો. શા માટે? તાતે દિલના લગત ક્યો એ સાચાને. એટલા માટે આપણું દિલ આનો નથી લાગતું, સચ્ચાઈની અંદર આપણું દિલ નથી લાગતું. એની પાછળનું કારણ આપણી દ્રષ્ટિ માયાની અંદર છે. આ જો બીજા કોઈ બતાવી રહ્યા તો ભાઈ આને તો બોલવાનું ટેવ પડી ગઈ છે, પણ મહામતીજી આપણને બતાવી રહ્યા છે, ધની આપણને બતાવી રહ્યા છે કે તમારું દિલ નથી લાગતું. એની પાછળનું કારણ તમારી દ્રષ્ટિ છે.
એ માયાની અંદર છે, જૂઠની અંદર છે, અને એટલા માટે સચ્ચાઈની અંદર દ્રષ્ટિ નથી રાખતી, એટલા માટે પરમધામના 25 પક્ષ યાદ નથી રહેતા. બોનો ન કાઢો કે ભાઈ મને યાદ નથી રહેતું. એ આપણા જે કાર્યો છે, આપણી જે લુચ્ચાઈ છે, એ છુપાવવા માટે આ બધું કરી રહ્યા છે. આપણે એને છુપાવવા માટે આ બધું કરી રહ્યા છે. ભાઈ યાદ નથી રહેતું, હવે યાદ ન રહેતું તો કશું યાદ ન રહે, માયા પણ યાદ ન રહે. જો તમને યાદ ન રહેતું તો એવું નહીં કે એક વસ્તુ યાદ રહે બીજી વસ્તુ યાદ નથી રહેતી. એનો મતલબ કે તમે ઢોંગ કરી રહ્યા છો, આપણે ઢોંગ કરી રહ્યા છીએ. અને આ ઢોંગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આપણને ન મળે. એટલું યાદ રાખજો કે આપણે પડદામાં છે, ધની પડદામાં નથી. અહીંયા કદાચ તમે છેતરી શકશો પણ ધનીને નહીં છેતરો. એટલે ચેત સકોસો ચેત્યો, ચેત સકોસો ચેત્યો. હજુ સમય છે, ફરી આ સમય આપણને ફરી નથી મળવાનો. મનુષ્ય તન ફરી નથી મળવાનું. આમ ખલક હશે તો એમને કહે છે કે મનુષ્ય તન તમને ફરી નથી મળવાનો. 84 લાખ યોનિમાંથી તમે મુક્ત થવા માટેનો આ એક જ સરળ માર્ગ છે. સતના માર્ગે ચાલો, હકીકતની પહેચાન કરો. ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ છે એમને કહે છે. જો તમે નહીં કરો તો પરમધામની અંદર મુખ ઊંચું કરીને કેવી રીતે તમે જોશો? कौन में कहा को कहा थे विछुव्यो, कौन बोम ए छल गुरु शिष्य ज्ञान कथे पंथ पेड़े, पण ए तीन कहूं अकल. કે ગુરુને શિષ્યને ખબર નથી કે હું કોણ છું, કઈથી આવ્યો છું, કઈ જવાનું છે. કોણ મેં કહા को कहा थे विछुव्यो, क्योंकि आयो छू. कौन बोम ए छल, आ कई बोम छे, अहीं कई छलनी बोम छे एम के छे. आ ब्रह्मांड केवुं छे आ कई समज नथी एम के छे, आनी कई समज नथी. अने गुरु शिष्य ज्ञान कथे पंथ पेड़े. कुआओ नथी અને જ્ઞાન કે ભાઈ મારી પાસે પાણી છે, પાણી છે, પાણી છે, બધાને વેચી રહ્યા છે. અંદર તો નથી કશું પણ બહાર બધું આપી રહ્યા છે. એટલે ગુરુ શિષ્ય દોનો કે ગલી ગલીની અંદર પોતાનો પંથ ચલાવી રહ્યા છે. પૂછે ભાઈ તમે ક્યાંથી આવ્યા? આપણે કોઈ ધર્મની આપણે નિંદા નથી કરતા, પણ કોઈ પણ ધર્મની અંદર પૂછો ભાઈ, હા અમે જરૂર તમારી કંઠી અપનાવી, અમારા સંશયો દૂર કરો, અમને શું વાંધો છે? જો તમે જે માર્ગ બતાવતો હોય આના કરતા સરળ માર્ગ તો તમે આપણે એ માર્ગે ચાલીએ. શા માટે આ પંથ પેડાની અંદર આપણે ચાલી રહીએ? આની અંદર શા માટે રહીએ? સ્વામીજીએ કોઈને કંઠી નથી બોધી, એવું ના વિચારશો કે કંઠી બોધે. કંઠી પ્રથા તો આ ગુરુએ કાઢેલી છે, ગુરુજીઓએ કાઢેલી છે. કોઈને કંઠી નથી બોધી. આ લોક લાજને જોઈને કોઈ કે હા ભાઈ ચાલો અમે આવીએ, અમને વાંધો નથી. જો અમને જે કંઈક અમારે જે મેળવવું છે તમે જો આપતા હોય તો ક્યાં આવીએ? અમને શું ફેર છે? જે કંઈક આપણે ખોરી રહ્યા છે કોઈ બીજા ધર્મની અંદર જો મળતું હોય તો આપણે ક્યાં જઈએ? પણ અમારા જે સંશય છે, અમારા સંશય તો મિટાવો. પેલા અમારા સંશય છે એ સંશય મિટાવો, અમને કશો વાંધો નથી. બીતક યાદ કરો, તમે જો લેવા આવ્યા હોય તો આપો, અને તમે જો લેવા આવ્યા હોય તો હું તમને આપું, અને જો તમે આપવા હોય તો તમે મને આપો. ગુરુ શિષ્ય જ્ઞાન કથે કથે પેડે, પણ હુતી ન કાહું અકલ. પણ આ બધું કરે છે ગુરુ શિષ્ય ખરા, પણ એમને સત્યની ખબર નથી અને આ બધું ચલાવી રહ્યા છે. હકીકતની ખબર નથી અને આ બધું ચલાવી રહ્યા છે.
તમે કોણ છો, ક્યાંથી આવે છે, તમારું ઘર ક્યાં છે, ક્યાં જવાનો છે, આ બ્રહ્માંડ કેવું છે, કેવી રીતે બન્યું, શું છે, આ કઈ સંબંધ ન હોય, શુદ્ધ ન હોય અને ધર્મ પ્રચારક બનીને ફરતા હોય છે. ચેતો. સ્વામીજી આપણને ચેતાવી રહ્યા છે કે આની અંદર તમે ન ફસાવો. એટલે કે છે કે મેં બિગડ્યા વિશ્વથી, એટલે આપણને શું કહી રહ્યા છે, એ આપણને કહી રહ્યા છે, તુમ સમજતે સંગત કીજો રે બાબા, તુમ સમજ કે સંગત કીજો રે બાબા. સમજી વિચારીને આ માર્ગ પર ચાલો. या घर में या बन में, या घर में या बन में रहे, पण कहां करे बिना सदगुरु, तो लो मकसद क्यों क्यों कर होवे, जो लो पाइए ना अखंड घर. કે દુનિયા વાળા ઘર में રહે કે તો બહાર જંગલમાં રહે, વિકાંતમાં જાય છે ને કે વનમાં રહે, પણ સદગુરુ વગર અખંડની પ્રાપ્તિ નથી મળતી. સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. સદગુરુ વગર અખંડની પ્રાપ્તિ નથી મળતી. તો એટલા માટે તો આપણે કહે છે વંદો સદગુરુ ચરણ કો, કરું સો પ્રેમી પ્રણામ. પહેલી ચોપાઈ શરૂઆત કરતા પહેલા જ આપણા સદગુરુ કોણ છે? સદગુરુ કો છે આપણા કોણ? ખુદ શ્યામા મહારાણીજી છે. શા માટે પછી શા માટે ઈધર ઉધર ભટકીએ, આપણે ગુરુ બનાવતા ફરીએ? હા, આમાં કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય, એમના ચરણ લઈને આપણે ચાલીએ, એ વસ્તુ જુદી છે. પણ એમને દરજ્જો જે આપી રહ્યા છે, ખોટો આપી રહ્યા છે. એના માટે માન, ગુમાન, અભિમાન બધું જ આવે છે આની અંદર. છોડો. જો એ પ્રથા ચાલુ હોત તો સ્વામીજી પન્નાજીની અંદર ગાદી પર બેસાડી દીધા હોત. ગુરુ પ્રથા કાઢી નાખી એમણે, અને તેમ છતાં ચાલુ છે. આ અંધકાર નથી તો શું છે? એટલે કે છે ચેત સુખો ચેત્યો, હું તો વિશ્વથી બગડેલો છું, આ દુનિયાથી બગડેલો છું. તમારે આવું હોય તો આવો, આ માર્ગ પર ચાલુ હોય તો ચાલો, ને તો જે કરતા હોય કર્યા કરો, જે આપણે કરતા હોય કર્યા કરો. ધની આપણા દિલની અંદર વિરાજમાન છે, સદગુરુ આપણે અંદર છે, સદગુરુને વંદના કરીએ છીએ. પછી શું? કોની જરૂર છે? શી જરૂર છે? સમજ ન પડે તો ધણી આપણને બધું સમજાવી રહ્યા છે અંદર બેઠા બેઠા. મેરા અર્શ દિલ મોમિન કહીને શા માટે વિરાજમાન થઈ ગયા છે? કારણ શું? વિચારો તો ખરા. ઇધર ઇધર શા માટે ભટકી રહ્યા છો? પછી તમે ઘરમાં બેસો કે જંગલમાં બેસો, ગમે ત્યાં બેસો કે મંદિરમાં બેસો, જ્યાં સુધી આપણું મનોબળ, જ્યાં સુધી આપણું અંતસ્કરણ, જ્યાં સુધી તમે ચોક્કસ નહીં થાવ, ત્યાં સુધી તમે ગમે તે કાર્ય કરો. તમે સમય તમારો વ્યતીત કરી રહ્યા છો. આપણે બધા સમય આપણો એનો દુરુપયોગ કરી રહ્યા છીએ. કોઈની નિંદા નથી આની અંદર, આમાં કોઈની નિંદા નથી. આમાં પોતાની જાતે આપણે કરીએ છીએ કે આપણે પોતાની જાતે આપણી આત્મને જગાવો. જે કઈ કરતા હોય એમને કરવા દો, પણ આપણે જાગો ને. આ જાગૃતિ આપણી પોતાની છે, પોતાના માટે આ છે બધું. દિલમાં વિચાર કરીને જુઓ. या घर में या बन में, या घर में या बन में रहे, पण कहां करे बिना सदगुरु, तो लो मकसद क्यों कर होवे, जो लो पाइए न अखंड घर. કે बिना અખંડ ઘરની તમને પહેચાન ન થાય ત્યાં સુધી એ પ્રાપ્તિ કઈ રીતે થાય? તમને સમજ જ ન હોય કે મારે ભાઈ આ જગ્યાએ જવું છે. અખંડ ઘરની સમજ પડી ગઈ કે ચાલો ભાઈ, એક એક્ઝામ્પલ કે મારે બોમ્બે જવું છે, પણ હવે બોમ્બે જવા માટે આપણને કશી સુધ જ નથી, તો તમે કેવી રીતે જવાના છો? આપણને કોઈ માર્ગદર્શન આપે કે ભાઈ તું અહીંયાથી આ ટ્રેનમાં બેસશે, આ જશે, તે રીતે જશે, તો તું પહોંચી જઈશ.
એ બતાવો પડે ને, એની પહેચાન કરાવો ને કે ભાઈ આ આવશે, આવશે, તે આવશે, તો તમે પહોંચશો. समझ के संगत कीजो रे बाबा, समझ के संगत कीजो. સદગુરુ કેવા હોવા જોઈએ? સદગુરુ સોઈ જો વતન બતાવે, સદગुरु सोई जो वतन बतावे. मोह माया और आप सुसु बतावे. सदगुरु केवा होवा જોઈએ? તો જે વતન બતાવે, મોહ માયા और आप, તમે કોણ છો એની પહેચાન કરાવે, માયા શું છે એની પહેચાન કરાવે, મોહ શું છે એની પણ પહેચાન કરાવે. મોહ અને માયા બંને જુદું જુદું લખ્યું છે. અને ઘરની પહેચાન કરાવે, આપણી ઘરની મોહ માયાની પહેચાન કરાવે. તમારી ઈચ્છાઓ, આપણી બધાની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ, હજુ આ કરવું છે, હજુ પેલું કરવું છે, પેલું કરવું છે. માયાની બધી ઈચ્છાઓ થાય છે. ધનીને પ્રાપ્ત કરવાની ઈચ્છા, ઈચ્છા દિલમાં થઈ કે આજે મને રંગ મોહલ નથી આવડતો, મૂલ મિલાવો નથી આવડતો, લાય મારા દિલમાં ઈચ્છા કરી, લાય મૂલ મિલાવો ન કેમ આવડે, ન કેમ આવડે, આ રીતે બેસતા કેમ નથી, દ્રઢતા કેમ નથી આવતી. આવી ઈચ્છાઓ કરો ને. પણ ઈચ્છા શું હોય? ઈચ્છા માયાની હોય. ઘરની દીકરી અઠવાડિયા પછી આવવાની હોય તો દિવસો કરતા હોય, આટલા દિવસ બાકી રહ્યા, આટલા દિવસ બાકી રહ્યા, આટલા દિવસ બાકી રહ્યા. તો એક કેમનું યાદ રહે છે? કારણ કે તમારા મનની અંદર એનું એ જ પડતું હોય છે કે ક્યારે આવે ને ક્યારે એને હું મળું. એ તડપ હોય છે તમને મળવાની, પોતાની દીકરીને મળવાની તડપ હોય છે, એટલે તમે સમય ગણતા હોય છે. તો અહીંયા આગળ પ્રીતમને મળવાની તડપ નથી, ધણીને મળવાની તડપ નથી કે ક્યારે મારું આ વજૂદ સમાપ્ત થઈ જાય અને હું મારા ધણીને મળું. ક્યારે મારી દ્રષ્ટિ, બહારની દ્રષ્ટિ બંધ કરું ને અંદરના ચક્ષુ ખોલું તો મારા હું ધણીને મળું. આ તડપ કેમ નથી આવતી? सदगुरु सोई जो वतन बतावे, मोह माया और आप पार पुरख जो परखावे, श्री महामती तासो की जो मिलाप. મહામતીજીએ બતાવી દીધું કે એવાને સદગુરુ તમે બનાવો, કે એવા સદગુરુ તમે કરો. અને આવા સદગુરુનો સાથેનો તમારે મિલાપ, કે એમને મળવાની ઈચ્છા તમને કે ભાઈ આ મને આપી રહ્યા છે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવે. પાર પુરુષ જો પરખાવે, પાર પુરુષ જો પરખાવે, સચ્ચિદાનંદ કોણ છે એની પહેચાન કરાવે. સત ચિત અને આનંદ કોણ છે એ પહેચાન કરાવે. શું છે સચ્ચિદાનંદ? સચ્ચિદાનંદ બધા બોલે છે તો ખરા, પણ સચ્ચિદાનંદ શું છે એની સમજ નથી, એ પહેચાન નથી. અને આજે પહેચાન કરાવે, ઘર બતાવે, પોતાની પહેચાન કરાવે અને મોહ માયાની પહેચાન કરાવે. એવા સદગુરુ હોવા જોઈએ. સદગુરુ કેવા હોવા જોઈએ? કે મોહ માયાની પહેચાન કરાવે, પોતાની પહેચાન કરાવે, ઘરની પહેચાન કરાવે, પ્રીતમની પહેચાન કરાવે. આવા સદગુરુ હોવા જોઈએ. આવા સદગુરુ પ્રકરણ 20 ચોપાઈ 244. આ પ્રકરણ પણ પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. सदगुरु सोई जो वतन बतावे, मोह माया और आप पार पुरुष जो परखावे, श्री महामती तासो कीजिए मिलाप. श्री महामती तासो कीजिए मिलाप. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.